હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં. ને ગુડ આફ્ટરનૂન બધાયને. ગુડ આફ્ટરનૂન ને જય શ્રી કૃષ્ણ મમ્મી. ગુડ આફ્ટરનૂન ને જય શ્રી કૃષ્ણ બેટા. આ શું કર્યું હે મમ્મી? આ ઓલા કેળા કાઢવા હે ને, હા. એટલે એનો બોરો કાઢ્યો હે. ઓકે, એનો બોરો આવો હોય એમ ને? હા. અરે વાહ, અરે વાહ. રાઈને દરદરી કરી, પછી હિંગ થોડુંક આટલું જ તેલ મૂક્યું, હા. પછી એને દરદરી કરી હિંગ ને હળદર ને મીઠું નાખીને મસાલો કરી નાખ્યો. હવે એને ઓકે. કાઢવા હે આજ, પછી એને રાતે આથી દઈશ. અરે વાહ. ને મેડમ રેડી? ગુડ મોર્નિંગ. એલા ગુડ મોર્નિંગ શું ગુડ આફ્ટરનૂન. ક્યાં હું વિચારમાં પડી ગઈ. બોલ ગુડ ટેન્શન માં હો કે હું હોસ્પિટલ જવાનું જય એટલે. શ્રી કૃષ્ણ બધાયને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હાલો રેડી ને? રેડી પાઈને જો માથું ઓરી લઉં અને હાલો ફટાફટ હવે જાય. હવે દવાખાને જાવું છે. હાલો ફટાફટ એને રેડી થઈ જાવ. હાલો કોઈ ફટાફટ. જલ્દી ટાઈમ થઈ ગયો હે ને પછી મોડો વારો આવશે. કાઈ વાંધો ના. હાલો પણ ફટાફટ જાવ. આ હું જૂની કુર્તી ઓલી પહેરેલી કુર્તી લઈને રખડેસ મૂકી દે ને મારે સાઈડ બધું ઉપર. માપ માને એમ દેવું ન હોય યાર એટલે. યો. ને આજે સુંદરલાલ ની રાજકોટ થી બેહે હે બસ માં અને કાલે સવારે અહીંયા આવી જઈશે વીરા. કા હા, વીરો હોય, આવી આજે જાય બસમાં કાલે. બેહે એટલે કાલ સવારમાં વેલા આવી જઈશે. કાલે ઓલી સાનું કયું ગીત ગાતી? આવે મારો વીરો ને એવું કઈ. આઈ મેં તો હાઈબ્રુ ને ખબર નહીં ક્યાંથી ગોતી આવી. એના એક ગીત હે કે આવે મારો વીરો ને પછી મને યાદ હોય, ગુજરાતી ગીત તો વધારે યાદ ન હોય, અમુક યાદ હોય, પણ આ એવું ગીત ગાતી બોલી નવું ગોતી આવી ઈ કઈ હા, પાછી. અને જો એક કોમેન્ટ આવી હતી કે ખુશી દીદી તમે અત્યારે પ્રેગ્નન્સીમાં હેર કેર કઈ રીતે કરો છો એ બધું બતાવજો. તો એક વિડીયો બની જશે, થોડોક ટાઈમ પછી બનાવી દઈશ કે પ્રેગ્નન્સીની હેર કેર હું કઈ રીતે કરું છું એમ. ઓકે, સરસ લ્યો. હા. અને આજે હવારમાં તો હે ને આશીષે હે એટલા નાટક કર્યા ને મારે હે ને હવારે એક લેગીસ લેવાની હતી. તો મેં આશીષ યાર અહીંથી લઈ આવી દો ને, અમારે હે ને બાજુમાં જ દુકાન હે. તો આશીષ ઘડીએ વિડીયો કોલ કર, ખુશી આ કલર મેં તને કીધું ઈ કલર. હવારમાં લેગીસ લેવા મોકલે પછી એવું જ થાય ને, પછી આવીને પછી ધોવાની હોય ને પછી પહેરવાની હોય ને એ મગજમારી કરવી. ઈ તો પણ ધોવાઈ તો જાય જ, પણ કલરમાં જ એટલા કન્ફ્યુઝ ને મેં મેં તને ગઈકાલે કીધું તું શું? તું તારે જી પહેરવાનું હોય ને નક્કી કર લે એટલે તો ઈ પ્રમાણે. ના મારે હે ને એમાં એવું છે મેં નવી કુર્તીઓ લીધી ને એમાં હે ને મારે ઘણી લેગીસું છે, પણ તમે જોઈજો તમારે ગમે એટલી લેગીસ હોય છે ને તોય તમે હે નવી કુર્તી લેશો ને એનો કલર ડિફરન્ટ જ આવશે. એવી લેગીસ મેચ જ દઈ આવે. બોલો કાંઈ વાંધો નહીં, તો એટલે થઈ ગયું ને આ- તોય લઈ આવી દીધી ને. લઈ આવી તો યાર તો હું ન જઈ શકું તો એને લઈ આવી ન દેવી પડે હવે. લઈ આવી જ દઉં હું બધું. આજનો સુવિચાર મને કઈ યાદ નથી. તમને યાદ હે કઈ સુવિચાર? મને શું વિચાર? હું તો કોઈના સ્ટેટસ એ ન હોઉં, મને હું શું તો વિચાર હું યાદ. સ્ટેટસ તો હોય ને જ જોતી. અરે તો તું આમ એક્સપ્લોર વધારે કરતી એવું બધું, હું તો એવું હાવ એક્સપ્લોર ન તો કરું. તમે હું એક્સપ્લોર કરો હોય મોબાઈલ લઈને તો બેઠા હોય ઈ તમે કયો હાલો આપણે viewers. રીલ્સ લે એવું જ જોતો હોય. આ ફૂડ નું બસ ફૂડ નું ખાવાનું. ખુશી એટલે રાઈતે એટલે ભલે ખીજાતી હોય. રાઈતે પછી હુઈ જવાનો ટાઈમ થઈ જાય ને ત્યારે હું બધું ફૂડ નું જોતો હોય. આ એ આ ફૂડ આયા મળે. જો હોસ્પિટલે થી ને ચેકઅપ કરીને તો બહાર આવ્યા ને પેલું કામ આપણે ઈ કર્યું, મારે આજે પાણીપુરી ખાવી, તો પાણીપુરી ખાવા આવી ગયા. મારી સામે એને પાણીપુરી ખાવી છે. બોલો આજ તો ખાવી છે. આ તો ખાઈ લ્યો ને. મેં ન કીધું હાલો જાય એમ. ઓકે હાલો ખાઈ લઉં પેલા, પછી ઘરે જઈને વાતો કરી. કા જો હું અહીંયા મસ્ત બેહી જાઉં, તું જોયા કર, હું ખાઈશ. મને એમ આશીષ કાંઈ ફરક ન પડે, તમને ખબર છે. તો તમે ખાઈ લો. આશીષે કેટલો ટાઈમ થઈ ગયો, આશીષે લગભગ કેટલા 3 મહિના જેવું થઈ ગયું આશીષે પાણીપુરી નથી ખાધી. બોલો. એટલે ઓમ ખાધી ઘરે પણ ખાધી હરખી હતી રીતે પણ બહાર નથી આવ્યા હરખી રીતે ખાવા. નથી ખાધી. આ ખુશીનું ઓલું થયું ને તેદુનું. તેદુના નથી આવ્યા તમે. બોલો. હા તો કાંઈ નહીં, તમે પાણીપુરી ખાઈ લો. આપણે વચ્ચે એક દી બહાર થી લઈ આવ્યો હતો ને હું. ક્યાં? એકવાર લઈ ના આવ્યો ના એકવાર લઈ આવ્યો તો અરે ઘરે બનાવી હતી. આ તો પાછા માનશે નહીં હો. છે હાલો જી યાદ નહીં હોય. હા હાલો ચાલુ કરી. જો આશીષનો દોસ્તાર છે આ પાણીપુરી વાળા ભાઈ રહ્યા ને એટલે અહીંયા જ આમ ખાવા આવી. અહીંયા આપણે આ લારી આવી જાય બધા અરે ખાવા. આશીષ નાના હતા ને ત્યારથી આયા ખાઈ છે. બહુ પાણીપુરી ખાધી છે. પેલા એના પપ્પાના હાથની ખાધી, હવે આના હાથની. હવે એના હાથની તો ભાઈલું જાય છે. હા. અત્યારે હજી ઘરે પહોંચ્યા ને ત્યાં તો મમ્મી નહોતા. ક્યાં ગયા તા મમ્મી? ચણા દાળ દળાવા ગઈ હતી બેટા. અરે વાહ, કઈ બનાવવાનો પ્રોગ્રામ હે કે હું? પણ આ દળાવેલો હોય તો કામ આવે. કામ લાગે. હા. પ્રોગ્રામ કાંઈ નથી. પૂછી લેવાનું અમને એમ કે પ્રોગ્રામ હોય એમ. હા કાંઈ પ્રોગ્રામ પછી આ સાનું બેન જો તૈયાર થઈને આવી ગયા રીલ બનાવવા હારું. કપડા હું તો જોતી ય નથી. સાનુની રીલ હે. આજે સાનુની સાનુ રીલ તને હે. બધાએ એમ કીધું
કે તારા વગર નહીં હોરવે, તારા વગર વ્લોગમાં નહીં મજા આવે એમ બધાએ એવું કીધું. તો બધાને કે હું વ્લોગમાં દેખાઈશ કે વિડિયો કોલ કરીશ, બધાએ કીધું વિડિયો કોલ કરજો કે એમ કીધું. હા વિડિયો કોલ ને વિડિયો કોલ માં તો તું દેખાઈ જો દર વખતે. મસ્ત લાગે હો સામું કપડા. પર્સ તો મને દઈ દે, પર્સ તો મને બહુ જ ગમે. દે ને દે. કેટલાય છે ઈ કે? કેટલાય છે તારી પાસે, તું શું કામ બિચારી પાસે માગે? ભાઈ નવું નહીં લઈ દે મને. તોય લઈ દે, કહી દે તો કે સાનું આશીષભાઈ લઈ જ દે. ખુશી સાચે સાચું કહી દે, આજ કેટલી પાણીપુરી ખાધી? 2 પાણીપુરી. 2? હા સાચું બોલ, સાચું બોલ. 2 જ ખાધી યાર. મને યાદ હતી 3 ખાધી. 2 ખાધી. આશીષે મને આશીષ કે આલી કે હું તો ખાતી નથી. આશીષે કીધું અને ઈ પાણીપુરી કે ભાભી કે 1-2 તો લ્યો, ઈ કે ભાભી 1-2 તો લ્યો. તો બસ પરાણે 2 પાણીપુરી મેં ખાધી. એ પાણી વગર એ પાણી વગર મીઠું પાણી થોડુંક નાખ્યું હતું એને મજા આવી કે બસ ઈ 2 પાણીપુરી ખાધી. નકર તો તીખી ખાય મારી આયરે તીખી તમતમતી ઊભી હોય ખાવા. ના તો આશીષ ને એમ છે ખુશીએ ખાઈ લીધી એમ કા આશીષ? ના ના તો જ ગળે ઉતરે, નકર ન ઉતરે. એને એમ લાગવું જોઈએ કે ખુશી ખાધી આયરે. ના મેં 2 ખાધી પાણીપુરી. 2 ખાધી ને 1 મસાલા પૂરી. ચટપટી હતી. હજી ખાવી હતી ખુશી. ઓલો કે કેમ ભાભી આજ બસ કે? ના ભાઈ બસ હવે ઈ કે ભાભી આટલી જ કે ઈ તો ચકી થઈ ગયો. ચકિત જ થઈ જાય ને કે નકર તો કેટલી ખુશી પાણીપુરી ખાઈ જાય. બે બહુ બધી પાણીપુરી ખાઈ જાય એમ. અમે 2 ખાઈ ને એટલે હારી હારી એટલી જ ખાઈ, જેટલી મેં ખાધી ને એટલી ને એટલી ખુશી ખાય. એટલી જ ખાય. અને તો હું તો બસ કરી દઉં. આશીષ તો કન્ટિન્યુ રાખે. આશીષ તમે આજે ઓછી ખાધી. મેં એને આશીષને કીધું એનો ખાઈ લ્યો આવ્યા હી. આજે 2 ઓછી ખાધી મેં તો હા ઓછી ખાધી. ખાવાની આવે જ નહીં પણ તમે તો ખાઈ શકતા હતા પણ ના પછી આજે હે ને પેટ ભરાઈ ગયું તું મારું, ખબર નહીં એવું હતું એટલે. લ્યો કાઈ વાંધો નહીં હાલો. તું ન હોય ને એટલે હું થોડુંક ઓછું જ ખાઉં. ઓ માય ગોડ. અરર એ પ્રેમ કહાની. તો કાઈ નહીં હાલો, ભાઈનો ફોન આવ્યો તો ઈ થોડીક વારમાં બેહવાના હે. હા એનો ફોન આવી ગયો તો સવારમાં લેવા જવું જોઈશે. સવારમાં લઈ આવી સૌ ઉઠીને વહેલા. હા ગઈકાલે અમે હે ને વ્લોગમાં એમ કીધું હતું કે તમે કઈ જો સેટરડે લાઈવ આવી કે સન્ડે લાઈવ આવીને તમે બધાએ એમ કીધું કે સેટરડે લાઈવ આવજો. સન્ડે અમારે રાત્રે શું હોય રજા હોય તો બહાર જવાનું બહાર જવું હોય, એના લીધે જમવા કે જવું હોય, એમ તેમ કાંઈ પણ હોય. સન્ડે તો એટલે તો હવે હે ને 2 નક્કી કર્યું છે કે આપણે છે ને શનિવારે જ લાઈવ આવશું. શનિવારે એટલે કે તમે જ્યારે વ્લોગ જોતા હશો ને તેથી જ રાતે 9:30 વાગે આ જ વ્લોગ જોતા હશો ત્યારે હો, પછી બીજા બધા હા એટલે શનિવાર સમજી શનિવારે દર શનિવારે આપણે એને લાઈવ આવશું 9:30. 9:30 ઓકે તો યાદ રાખજો શનિવારે 9:30 લાઈવ માં આવી જઈજો. પાછું કહી દઉં શનિવારે 9:30. હા બધાય લાઈવ માં આવી જાજો. આ વખતે બહુ મોજ પડવાની છે. મોજ પડવાની. અને આજે આ વખતે તો વિડિયોમાં ઘણી બધી એ કોમેન્ટ આવી હતી કે ગેમમાં બહુ મજા આવી ગઈ બધાયને. હા ગેમમાં બહુ મજા આવી. તો આપણે હે ને કોકવાર એવી ગેમ હું અત્યારે સર્ચ કરી લઈશ જે આપણે હે ને ઓનલાઈન રમી હકી બધા. તમે એ બાજુ ને અમે આ બાજુ એવી રીતે કઈ ઈ થાય આ ઈ એક આઈડિયા હારો હે ને તો એવી એકાદી હું ગેમ ગોતી લઈશ કે જે ચેટ દ્વારા રમાતી હોય. ઓહો તો આવી રીતે જો કઈક ગેમ ને એવું રમતા રહીશી આપણે અને મોજ કરતા રહીશી. શ્યોર આપણે એકદમ તો બધાય લાઈવ માં જોઈન થઈ જઈજો કાલે 9:30 લાઈવ માં આવી જાજો. કાલે બહુ મોજ પડવાની છે. હાલો કાલે કઈક નવીન કરશું લાઈવ માં. કાઈક કરશું પેલા આવી તો ખરી એકાબીજાને પછી આજ તમારો વારો ચડાવવો લાઈવ માં. લાઈવ માં વારો ચડી જવાનો એમ ને. હા ના વળી બધા કે છે આ જીજુ તમે એમ નો કર. ના જો એવું તો હાઈલા કરે. મોજ મસ્તી હોવી જોઈએ જીવનમાં. મસ્તી કર્યા વિના નો મેળ પડે. મસ્તી કર્યા વગર દિવસ ઓલો લાગે. જો 2 કબુ બેઠા. કબુ આવી ગયા એની ડ્યુટી પર. હવે કે સર રોજ કબૂન જો અમે રોજ જોઈ કબૂન મજા આવે. હા ઓ રોજ જોઈ એકવાર જોઈ લઉં ને એટલે મજા આવી જાય. જો મસ્ત મજાના હે ને કેળા અથાઈ ગયા હે. આમ નામ કેળા ખાઈ જાવ ને એવી ઈચ્છા થાય. હવે તો કેળાનું અથાણું બની જાય ને તો મજા આવશે. ના હવે થઈ જ જાહે બેટા. અરે વાહ હવે ભેરવવાના જ બાકી હે ને ખાલી. હા હવે ભેરવવાના જ બાકી મસાલામાં. આથાઈ તો ગયા હે 8 દી થી આઈતા હતા. અરે રે બહુ લાંબી પ્રોસેસ થઈ ગઈ કા. આમાં તો વધારે જ રાખવા પડે નકર કડવા લાગે બેટા. હા આજે શું છે રસોઈમાં? જો આજે ભાખરી છે, રોટલી છે ને તાંદલિયાની ભાજી ને ચા. અરે વાહ હાલો જમી લઈ આપણે. તો જો આજે હોસ્પિટલ ગયા હતા ને તો ડોક્ટરે શું કીધું ને ઈ તમને લોકોને કહું. તમે લોકો ઘણા બધા હે ને મને ઇન્સ્ટાગ્રામ માં ડીએમ આજે આવી ગયા દીદી ડોક્ટર આગળ ગયા હતા તો શું કીધું ડોક્ટરે. તો થેન્ક યુ સો મચ કે તમે લોકો મારી આટલી બધી ચિંતા કરો હોય. અમે મમ્મી હા બધાય બહુ ચિંતા કરે. બહુ કરી બહુ. હા તો એમાં એવું છે કે ડોક્ટરે એમ કીધું કે બધું વેલ એન્ડ ગુડ જ છે. જે મારો પ્રોબ્લેમ હતો ને
એ એકદમ સોલ્વ થઈ ગયો છે. અને થેન્ક યુ સો મચ. તમે લોકોએ બહુ બધી પ્રે કરી હતી ભગવાનને કે ખુશી દીદી તમે ટેન્શન ન લ્યો. અમે માતાજીને પ્રાર્થના કરી કે તમને બધું સારું થઈ જશે. અને થેન્ક યુ સો મચ. બધું સારું થઈ ગયું, એકદમ કમ્પ્લીટ છે બધું. આશીષ હા બધુંય કમ્પ્લીટ હે ને ડોક્ટરે એમ કીધું હે કે કાંઈ વાંધો નહીં, જે વસ્તુ છે કન્ટિન્યુ કરવા કીધી ને એ જ વસ્તુ કન્ટિન્યુ રાખજો ને હજી થોડોક રેસ્ટ કરજો એટલે હે ને તમારે જે તકલીફ પડી હતી ને તકલીફ પાછી ન આવે કે તો જે વસ્તુ અમે કીધી છે ને એટલી વસ્તુ જ કરજો. હા એટલે જે પ્રોબ્લેમ હતો ને એટલે એના હિસાબે એ પ્રોબ્લેમ વયો ગયો છે. પણ જો એ પ્રોબ્લેમ પાછો આવી જાય ને તો પાછો પ્રોબ્લેમ પડી જાય. હા તો એના કરતા હે ને ઈ કે તમે 1 મહિનો રેસ્ટ કરજો હજી. ઈ તો આપણે ડોક્ટર કહે ને એમ કરવાનું જ બટા. એટલે કે તમે અરફોર એમ થોડું ઘણું અરફોર કરો કે શું હોય એમ હાલે ઈ કે પણ 1 મહિનો ઈ કે ટોટલી અત્યારે રેસ્ટ કરો ને તો તમારા માટે સારું છે. ડોક્ટરે એમ કીધું છે તો આપણે ડોક્ટર કે એ જ રીતે આપણે આગળ વધવાનું. અત્યારે બધું વેલ એન્ડ ગુડ હતું. ડોક્ટર કે એમ જ કરવું પડે ને, આપણા કરતા તો વધારે ડોક્ટરને જ ખબર હે ઓબ્વિયસલી. ખુશી જે વસ્તુ હે ને કોઈ દી તમને પછી અગાડી પ્રોબ્લેમ નહીં આવે. અત્યારે તો થઈ ગયું કે ઓલે પછી જો પ્રોબ્લેમ આવે તો પછી તમારે કઈક બીજી દવા પીવી પડે ને ઓલું કરવું પડે ને બધું કરવું પડે. એના કરતા સાચું ખુશી સાચી જ વાત છે. ના બટા કરવાનું જ છે. અત્યારે ઓકે છે. ભગવાન આપણી હારે જ છે, એનાથી મોટું કોઈ નથી. એટલે મેં ખુશીને કીધું ખુશી તાર ચિંતા નહીં કરવાની, જે વસ્તુ થાય ને હારા માટે થાય, હંમેશા ખરાબ માટે ન થાય કીધું. હા એટલે અત્યારે આપણે જો કન્ટિન્યુ હી એમનામ જ હા. ફરતા રહીશું અને વ્લોગ બનાવતા રહેશે ને હરતા ફરતા રહે. બાકી ક્યાં કઈ ફરતું રહેવાનું એટલે આપણને સુસ્તી રહે. આજ તો બહાર ગયા ને આશીષ કે મસ્ત મજાનું આમ બધું દેખાય કે આ તો દુનિયા દેખી કેટલાય દી પછી એવું લાગે કે આમ જોતી એવું કેમ કરીશ કે પહેલી વાર નીકળી હોય બહાર એવું 15 દી થયા એ 15 દી છે દાડો ઉતરી નથી પગથિયું રૂમ ની ઓલા આપણે ઉમરો નહોતી વહીટી 15 દી થી. હા નકર હું સાનુની ઘરે 1-2 વાર ચક્કર મારવા જાઉં. સાનુની ઘરે નહોતી ગઈ બોલો. થાય કાંઈ કેટલાય દી પછી નીકળીને ત્યારે થાય. જો બધું એકદમ જે તમે કીધું તું ને કે ખુશી દીદી ટેન્શન ને બધું ઓકે જશે તો બધું ઓકે છે. બધું ઓકે હે મસ્ત થઈ ગયું. એને મસ્ત મજાનું બેબી જોઈ લીધી ડોક્ટરે બતાવ્યું. આજે મેં ને ફર્સ્ટ ટાઈમ એને બેબી જોઈ અલ્ટ્રાસાઉન્ડ માં જે દેખાડે ને આવું તો ઈ બે પહેલી વાર જોયું મેં. આશીષ મામા અચરજ થઈ ગયો. આશીષ આમ જો સોનોગ્રાફી કરે એટલે ખબર પડે ને. હા તો એઝ ઓલો આપણે એઝ અ પેરેન્ટ્સ તરીકે પહેલી વાર આપણે જોઈએ તો આપણે કેટલી ખુશી લાગે વધારે. હું હે ને કોમેન્ટ વાંચતી હોય ને તો મને ઘણી એવી કોમેન્ટો મળે છે કે ખુશી દીદી અમારે તમારા ભજન સાંભળવા છે પણ અમને તમારી ચેનલ મળતી નથી. તો હે ને તમે જો ડિસ્ક્રિપ્શન હે ને જો તમને અહીંયા વિડીયો એક રીતે હું બનાવી નાખું કે મોર હે ને મોર એમાં ક્લિક કરશો ને એટલે જો નીચે સાસુ વહુના ભજન લખેલું આવશે. ઈ તમે એમાં ક્લિક કરશો ને એટલે અમારી ચેનલ ખુલી જશે એટલે તમને એમાં ભજન અમારા મળી જશે. અને બીજી વસ્તુ કે @સાસુ વહુના ભજન યુટ્યુબમાં સર્ચ કરશો ને તોય આવી જશે. ઘણા એમ કે અમે સર્ચ કરીને તો નથી આવતું પણ જે આગળ કરેલું છે ને ઈ તો તમારે કરવું જ જોઈશે. ઈ કરશો ને એટલે અમારા 2 સાસુઓના મસ્ત મજાના ભજન આવી જશે. હા એટલે આવી જશે. સર્ચ કરશો ને ફટ દઈને પહેલું જ પેજ. ફટાફટ છે ને જઈ આવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને અમને સપોર્ટ કરો. ખુશી એક મસ્ત કોમેન્ટ હતી. ખુશી તે આવા તો કયા વ્રત કર્યા હતા કે તને આટલા મસ્ત મજાના સાસુ મળ્યા કે મેં વાંચી હતી કોમેન્ટ અને પપ્પાએ મને કીધી કે ખુશી જો આ કોમેન્ટ વાંચો ઈ કે તો હું તમને સાચું કહું ને એકદમ હોનેસ્ટ રીતે તો મેં કાઈ વ્રત નહોતા કર્યા બોલો. કાઈ એટલે કાઈ વ્રત નહોતા કર્યા. મોરા વ્રત દેતી તો એમાં ખાઈ લેતી બોલો. આ તો ચીટિંગ કહેવાય હો ખુશી. તે આમ કાઈ વ્રત હોય કર્યા વગર તને મારા જેવો ઘરવાળો મળ્યો. ઈ તો જો નસીબની વાત છે. તમારા નસીબમાં હોય ને તો ગમે એવી તાકાત દુનિયાની હે ને ઈ તમને એનાથી અલગ ન કરી શકે. હા નસીબમાં હોય એટલે મળવાના નસીબમાં ન હોય ને તો તમે આખી જિંદગી વ્રત રહીશો ને તોય મેળ નથી પડવાનો. એટલે આ તો છે ને નસીબનું. બાકી હું સાચું કહું ને મેં એકેય વ્રત સાચું નહીં લીધું. હું રહેતી બધાય આઈ રહ્યા હવની આઈ રહ્યા બધુંય કરતી ખાઈ લેતી. ને હું સાચું કહું તો મેં હે ને 16 ગુરુવાર કર્યા હતા. શેના હારું? ગુરુવાર મને હારી ઘરવાળી મળે એટલે. ઓ માય ગોડ. મેં કર્યા મેં જિંદગીમાં કોઈ દી નથી રહ્યો પણ હું રહ્યો તો તોય 16 ગુરુવાર. ભાઈ એટલે તારા જે ઘરવાળી મને પૂછી જો મમ્મી પપ્પાને સાચું કા રહેતો. પછી એમાં 1-2 વાર તૂટી ગયા હતા. એ એક એને બાય ડિફોલ્ટ કેમ કે ઓલા જાતા હોય અપડાઉન કરતા હોય ત્યારે એને તૂટી જાય. હવે વિચાર કરો કે સવારથી લઈને સાંજ રાત પડી જાય ત્યારે ઘરે આવે ત્યાર સુધીમાં એને કાંઈક ને કાંઈક છેલ્લે એને એટલી ભૂખ લાગી પાણીપુરી ખવાઈ જાય.
ખોવાઈ ગઈ હશે, બોલો. કામેથી આમ નીકળીને તો પાણીપુરી લારી આવે ને તો ઓલા કાર્ટૂન ઉડતા ઉડતા જાય ને એવી ઉડતો ઉડતો અહીંયા પહોંચી જાવ. ઓલી મેગી પડી હોય કે લડ્ડુ પડ્યા હોય તો છોટા ભીમ ને કેમ આમ ઉડતા ઉડતા જાય એવી રીતે હું ઉડતો ઉડતો પાણીપુરી પાસે ઓટોમેટિકલી સ્ટેશન પાસે પહોંચી જ જાવ. આ તો સંજોય નસીબની વાત છે. નસીબની જેને વાત છે. જે વસ્તુ લખી છે ને જેની આઈ ઈ જ વસ્તુ થવાની કે ખબર જ છે. ઉપરથી જોડી લખાયેલી છે. લખાઈને આવે, ઈ વાત ગમે ઈ સાચી. થાય. હા, હા. દીકરા સાંભળ ને મારી વાત, અમારા ભાઈ હારું કહેવાય ને, તમારા જેવા દીકરા બહુ અમને મળ્યા ને અમને આટલા આગળ લાવ્યા ને અમે રાજી રાજી થયા. એ અમે એટલા અમે ભાગ્યશાળી નહીં રે. નસીબવાળા, ઈ તમે નસીબવાળા હો. બધા બધાયના comment કરે ને નસીબ. તમે ચારેય એકાબીજા નસીબવાળા હો, હા હે? એટલે જ કે તમે ચારેય ભેગા થયા વાત ને અમારા ઘરમાં એને ચારેયની ટેવ હરખી છે આમ એક રીતે હા, ઈ કયો કહે છે હરખી છે. કે હા. ભગવાને બધી જોડી મળાવી ને બધી પરફેક્ટ છે. એટલે શું હોય કે જો વાત કરો ને તમે ચારેય છે ને આમ વધારે છે ને આમ ઇમોશનલ થઈ જાય એટલે ચારેયનું એવું છે ખાતું. હા એવું ચારેયની નહીં કે- ઇમોશનલ ચારેયની હેબિટ હરખી છે. તો ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને અમારો વ્લોગ ગમે તો મારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કાલે મસ્ત મજાના એક નવા વ્લોગ સાથે મળીશું અને મોજ કરશું અને કાલે લાઈવમાં મોજ કરશું. તો ચાલો બધાને બાય બાય ને ગુડ નાઇટ.